તો એ હાસુ લાગી જાય એ આવી જો આ સીટિંગ છે કેવું બોલ બોલ હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો માતાજી હવના હારું કરે ને ધંધામાં લાભ આપે અને મનની મનોકામના પૂર્ણ કરે એવી શુભેચ્છા આપું છું. તો કેમ છો બધા, મજામાં ને? તો મજામાં જશે ને હું પણ મજામાં છું. તો હવારમાં જો મસ્ત ના તૈયાર થઈ જશે અને હવારનું બધું કામ હતું તો કમ્પ્લીટ કરી નાખ્યું. સંદીપ વૈયા જશે એના કામે, મારા પપ્પા પણ એના કામે વૈયા જશે. બધા છે ને મોવા જાય, અમે લેડીઝ જ ઘરે હોય એવું છે ને. મારા બા પણ આગળ પાછા વડીએ વૈયા જવાના છે એટલે ઘરે તમે બે જણા હોય ને હોય જ થી એવી રીતનું છે. અને હજી તો પતિકના મમ્મીને કાંઈ હજી નાનું નથી, તમને બધાને ખબર જ છે. હવે ટૂંક સમયમાં આપણી ઘરે પણ નાનું બેબી આવશે એટલે અમને પણ મજા આવશે. પછી અમે 3 ઘેર રહેતા ને પછી અમે 4 જણા ઘેર રહેવા મળશું એવું છે. અને હાલો તો બધા વિડીયોમાં બના રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઇક કરી દેજો, ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો ને મીઠી એક કોમેન્ટ કરી દેજો. ને અહીંયા અમારા પતુભાઈ શું કરતા હશે? લે તૂટી ગઈ ના લે, હવે તોડી નાખી ને સાયકલ તે બાપા પાસે કેવું જો હમે કરાવી જો એમ ના, હમે કરાવવા જાવી જો હે. જય દાદા પત્તુ લાઈક કરજો ને સાયકલ કા તૂટી ગઈ દેખાડ નહીં મને. ના તૂટી ગઈ. તો ફેમિલી અમારા પતિકભાઈ ને છે ને સાયકલ અમે લીધી ને બર્થડે માં, તો આ સાયકલ તૂટી ગઈ. બોલો શું કરવું હવે? ભાઈ ને રમવાનું હતું એ તો તૂટી ગઈ. 2 સાયકલ હતી પણ આ સાયકલ જો અહીંથી તૂટી ગઈ. જોઈ વેડિંગ તૂટી ગયું છે એવું છે. હવે વેડિંગ કરાવ્યું ને તોય હવે હાલું નહીં. હવે આ ગાડી હવે જાય ડાયરેક્ટ ભંગારમાં, કેમ કે હવે રમાય નથી. અહીં બે એટલે તૂટી જાય. પતું બેહતો ભાઈ આની માથે, અને માથે બેહતો ને બેહાતું ને. ના તૂટી ગયું. જો ના તૂટી ગઈ કા ભાઈ. ને અહીંયા મારા પૂજાબેન સોટલા વાળા હે હું છું વાય તને ટકો કરી નાખ. મેં એમ કીધું આ સોટલા ન વાળવા પડે. જો આ સોટલા ટકો કરવો હાસી વાત ની હે ઓય હાસી વાત ની ટકો કરી નાખે તો ટકો કરાઈ નાખે એમ કહું ને કરવો. સોટલા વાળા ની પછી તું એમ કે તણાય પછી શું થાય હે? એવું છે મારા પૂજાબેન નું કામ. કાપુજી જય માતાજી ના રામ રામ બધાને. વાળ તણાય કે તો ત્યારે ટકો કરી નાખવાનો છે. વેલા ટકો કરાવવાનો છે અમારા પૂજાબેન ને. કા તું ભૂ રમે? વાહ, હવે પાણી આવશે હો. જીસીબી આવી ગઈ. ક્યાં જઈ આવ્યા? કા ના લે, આ તો હવારમાં દુકાને જઈ આવ્યા. ભૂમ જોવા જા. ભૂમ લેવું ઘેર? ઓ એમ થતું. આ કેમ ઠંડી લાગે કે બાજ અટાણમાં નાય તે ગરમ પાણી નાય તોય કા? બા ઓલા શું કામ તો જો ધૂળ ભરી લીધી હાથમાં. આમ જો એને ધૂળ ખાવાની છે હે? ગારો કેરો તો મારા બા જો નાઈ ને આવ્યા છે. બા એ બા જય માતાજી. આ કોર જઈને કહો જય માતાજી. કેટલા સબસ્ક્રાઇબ પૂરા કરવાનું છે આપણે? લાખ કરો મારા બા ને. પછી અમારે જવાનું છે જાત્રામાં કા બા? જવાનું છે ને હરિદ્વારમાં નાવા. મારા બા ને મારા પપ્પા ને છે ને અમારે હરિદ્વારમાં નાવા લઈ જવાના છે કા બા? કબા પોર દિવાળીમાં જાવ ને. એવું છે. જાત્રા તો કરાવી પડે ને કબા? આવે તો થાય ને. શું આવે તો? રૂપિયા વગર ન થતા જાવ. મન ભાઈ રૂપિયા આવે તો જાય ને એમ કે કબા? પોર ઓણ અંજર થાય એટલે જવાનું છે કબા? એવું છે. હું બા વાડીએ જવાનું છે? જવું છે. તમારા બા ને છે ને વાડીએ જવું પડે એમ છે તો વાડીએ જવું જ પડે. એક જણા તો જવું જ પડે કબા? મારા બા નો હોય તો અમારે જવું પડે એટલે એક જણા જવું પડે. ઝટકા મશીન છે ને તોય જવું પડે કબા? કૈલાસ બનાવ ફોન કરીએ. હાલો કાં સવેલા તો આ પતિકના મમ્મીને દવાખાને લઈ ગયેલા છે તો તમે નવેલા થાવો કે આજ? હા જો થોડીક વારમાં જ લઈ ગયા તો. હા તમારો ભાઈ આવશે કે મૂકવા? તો દવાખાને દાખલ કરી દીધા પતિકના મમ્મીને. હા તો હવે કાંઈક નાનું બેબી આવશે ખરું. હવે કાંક ને કાંક તમે કેદીના કહેતા હા ને કે હવે કાંઈક નાનું થઈ જાય તો સારું. નાનું તો થઈ જાય તો સારું. તો જો આજ નાનું થઈ જાય.
બા ને ગેલા છે 2 જણા. આગળ મારે પણ જવાનું છે દવાખાને. એ ફોન નહીં કરતા ખોટું બોલો. અત્યારે ખાસું કે છે બીમાર છે મને. તમે તો મારા ભાઈ ને ગાડી ને કે કાલો મૂકી જાવ મને દવાખાને એમ કેત ને આગળ. તમે પણ કે દીના વાટ જાવ કે નાનું થઈ જાય. હવે કઈક નાનું બેબી આવે તો હારો પણ કાઈ ને આજે પતિક ના મમ્મી ને દઉં. આજે બે વજન કૈલાસ બેન અરે પ્રાંક કર્યો ફેમિલી. એ હાસુ લાગી જાય તો કેમ કે અમારે બધા છે ને હમણાં નાનું વાટ જોઈએ કે હવે નાનું બેબી આવે તો સારું. પતિક ભાઈ જેવું રાહી થોડુંક એક છોકરું આવે તો સારું પણ વાર લાગે કે ભાઈ. હા એમાં ફેમિલી આપણા હાથમાં ન હોય. આ તો થોડોક નાનો એવો પ્રાંક કરે એટલે મજા આવે ને. ઘડીક હા થઈ ગયો કંઈક ફટાફટ દવાખાને જઈએ એમ થઈ ગયું. એ છે ને કાયમ ના ફોન કરે કેદી દવાખાને લઈ જાઓ કેદી દવાખાને લઈ જાઓ પણ એ કઈ આપણા હાથમાં થોડું છે ફેમિલી એમ છે. તેને ઘડીક નાનો એવો પ્રાંક કરી નાખ્યો એટલે મજા આવે. હવે એ બે વાતો કરે ફેમિલી. અટાણે જો મારા બા પણ વૈયા ગયા છે વાડીએ ને અટાણે છે ને અમારા ભવડવાના છે. હું ભવડવાનું છે પૂછી દો પતું છે ને હે તો આ છે ને અમારે શેના ભવડવાનું કામકાજ હાલે છે. જો આજે અમારે પતુભાઈ ભવડે છે ને. આવડે તને ભવડતા આવડે? હા તાર શેના છે ને અમે પેલા તેલવાળા કરી નાખ્યા હતા. જો તેલવાળા છે ને પછી હવે આને ભવડવાના છે. આ બધા છે ને અમારે શેનાનો લોટ અમારા ઘરે જ અમે એક ડબરો એ પેલા દડાવ્યો હતો તે હજી હાલે છે. તે પાછા શેના સમિતિમાંથી આવેલા છે ને તો તને પાછા હૂકવી અને પાછા ભવડી ને પછી દડાવી નાખ્યું શેણા એટલે શેણા લોટ થઈ જાય ને પાછો ઘરનો. એટલે ફેમિલી અટાણે જો મારા બા વૈયા છે વાડીએથી. મારા બા વાડીએથી હું લાવે તમને ખબર છે? મારા બા છે ને મંડળમાં જાય કે નહીં તેના હાટો હાડી લાવ્યા કાબા. તો આવી રીતની હાડી છે કેમ કે ખાખી બપોરને મળીએ સેવા કરવાનું જવાનું છે કાબા. કાલ ગાયર કરવા જવાનું છે એવું છે. મારા બા છે ને એ મંડળમાં જાય સેવા ને એવું બધું કરવાનું હોય ને તો નાઈ ને જાય કાબા. હા તો કાલ જવાનું છે ખાખી બાપુ એ કાબા. હા ના સેવા કરવા. હા હોમારી તિથિ. હા તિથિ તો છે ને હોમારી તિથિ છે કાબા. પેલો દિવસ છે ને પેલો દિવસ. હા તિથિમાં જવાનું છે ને. હા તે મારા બા ને છે ને મંડળમાં હાડલા આપ્યા કાબા. તો આવી રીતના લીલા કલરના છે. એક કલરના બધાને આપ્યા ને. તો મંડળમાં કેમ હોય કે એક કલરના બધાને હોય એવી રીતના છે ને આવા કલરના બધાને આપ્યા. તો મારા બા ને એને આવો હાડલો આજ આવ્યો મંડળમાં છે કાબા. મંડળમાંથી એટલે બા ઓલો હું ગોપી ને કૃષ્ણ ને એવું બને ઈ ને ગોપીઓ એમ કેવાય ને. હા તો ઈ રીતનું છે મારા બા ની મંડળમાં ભળેલા લાડવા સરસ મજાના. તો આવો બધા તમે કળિયાના લાડવા ખાવા કાબા. તું શું ખાય? ફફડી ગાંઠિયા ને અમારા પતિકભાઈ ખાય છે ફફડી ગાંઠિયા કા. બા ભાગ લાવે ને પતું હાટું લેવા એવું છે એમ ને. અટાણે છે ને લાઈટ વહી ગઈ છે બોલો. એ લાઈટ આવી ગઈ. કેવું છે સંદીપ? બેઠો ફોન માં જો આવીને. હા જય માતાજી રામ રામ ફેમિલી ને. તો હવે જો હવે માથું ગંજવાળું એમ. માથું ખોદો લેટ આવી ગઈ છે. થાકી જાય થાકી તો નહીં પણ તો લંબાવી વાળું ટેપ છે. એવું છે. હું તો કહું મારે બેધા નથી મજા નહીં આવતી એવું છે કે ખાવા લઈએ ને ભૂખ લાગી. ભૂખ લાગી. શું ખાતું? લાડવો. અર ભાવે તને લાડવો? મોગો ફેરો જોતો. લાડવા ને ગાંઠિયા ખાવા. હા તો એના તો છે ને ફાફડી મરચું અને લાડુ અટા નાસ્તો કરે છે. હજી વાળું તો બાકી છે હજી આ બે. મને એક આદો દાળ કરવા દે. હાલે હા આવી જો. આ સીટિંગ છે સીટિંગ છે જો ને સીટિંગ કરી ગયો અને હાથમાંથી લઈ ગઈ. ફેમિલી અટાણે જો વાળું પાણી થઈ ગયું છે ટાણું તો હવે ફટાફટ હવે જઈએ વાળું પાણી કરવા. કાશે ને શું કરો તમે? શું કે વાળું પાણી કરવાનું? હાલો દહીં વાળું પાણી કરવાનું. તો વાળું પાણી કરવાનું કીધું કે તે પટી લગાડવાનું કીધું. બોલ તો ખરી વિડિયોમાં બોલ. બોલ થોડું ઓલો કર. બોલ તમે લગાડો લે કેવું લાગે. મારે મોને ટેપ પટી લગાડી દીધી. તું બહુ બોલે તો આખો રોલ આખો ટેપ પડી મોઢે મારી દેવાની.
કેવા છે આ હાલો હવે ફેમિલી વાળું પાણી કરવા આવું છે લાગી છે ભૂખ મારી ગુંદર થોડી ગઈ ને તો હાલો હવે હું વાળું પાણી કરવા આવ હું બોલતી ન હોત તો હું વાળું પાણી કરવા આવ તું વાત કરવી કરતી ફોનમાં લે એમ થોડું હોય તો છે ને સંદીપ જાય છે વાળું પાણી કરવા તો ફટાફટ હવે વાળું પાણી કરી લઈએ તો બસ હવે આપણે આજનો વિડીયો અહીંયા એન્ડ કરી દઈશું અહીં સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હે ને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળશે એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બાય સબસ્ક્રાઇબ કરી દેજો મારી ફેમિલી પ્લીઝ